फायरिंग रेंज से उड़ती गोलियां, दांतीवाड़ा में दहशत। दांतीवाड़ा से सुरेश भाई रावल की विशेष रिपोर्ट। बनासकांठा जिले के दांतीवाड़ा गांव में उस वक्त हड़कंप मच गया जब बीएसएफ की फायरिंग रेंज से छूट रही गोलियां गांव और खेतों तक पहुंचने लगी। ग्रामीणों में डर, चिंता और सुरक्षा पर सवाल। दरबारगढ़ के खेतों में गोलियां की रिकोशेट पहुंचने की घटना से लोग सहमे हुए हैं। तेजी से उछलकर आती गोलियां, तबेले, पटरा वाले मकान और खेत सब खतरे में। लोगों का कहना है अब खेत में काम पर जाना पर भी डर लगता है। ग्राम सरपंच ईश्वर भाई परमार ने तुरंत मामला बीएसएफ की इंटेलिजेंस शाखा को रिपोर्ट किया है। सूचना मिलते ही डीसीजी और इंटेलिजेंस टीम मौके पर पहुंची, फायरिंग रेंज का निरीक्षण किया और प्रभावित किसानों से बात की। जांच जारी है, लेकिन सवाल गहराए हुए हैं। बताया जा रहा है कि दांतीवाड़ा फायरिंग रेंज पर बीएसएफ, पुलिस, एआरपीएफ, महसाना, ओएनजीसी, फॉरेस्ट विभाग समेत कई एजेंसियों के जवान एलएमजी और 9mm पिस्टल से फायरिंग अभ्यास करते हैं। एसओपी के अनुसार प्रशिक्षण होता है, लेकिन जब गोलियां 2 किलोमीटर दूर खेतों में पहुंचने लगे तो सुरक्षा व्यवस्था पर बड़ा प्रश्न चिन्ह उठना लाजमी है। सरपंच ईश्वर भाई परमार की मांग साफ है, राजकोट, पाटन और साबरकांठा की तरह दांतीवाड़ा फायरिंग रेंज के चारों ओर मजबूत फायरिंग बफर वॉल बनाए जाएं, ताकि गोलियां गांव वालों तक न पहुंचे और ग्रामीण बेफिक्र होकर खेती और रोजमर्रा का काम कर सके। दांतीवाड़ा में फायरिंग रेंज की यह घटना सुरक्षा मानकों और स्थानीय प्रशासन की सतर्कता पर बड़ा सवाल है। ग्रामीणों की सुरक्षा सरकार और एजेंसियां दोनों की प्राथमिक जिम्मेदारी है। जांच जारी है, लेकिन समाधान कब? શું નામ? तुलसी શું તકલીફ છે? મારી દીકરીને 2020માં ગોળી લાગી હતી, એ ઓપરેશન કરીને એમને બચાવી હતી। શાના કારણે ગોળી લાગી હતી? બે સે ફાયરિંગ બાજુમાં ચાલુ હોય ત્યારે ત્યાંથી ગોળી આવી હતી। કેટલા સમયથી ત્યાં ફાયરિંગ કરવામાં આવી? 2020માં અને હાલમાં ગોળીઓ આવે છે કે? આ ગોળી આવે છે। કેવી તકલીફ થાય છે? ગોળી આવે છે તે પતરા અમુક પતરામાં પાડેલ છે। શું નુકસાન થવાની શું ભીતિ હોય છે? નુકસાન થાય તો ગોળી આવે એમ અહીંયા ખેતરમાં ઘાસ બીજું વાગતા હોય તો ગોળી અચાનક આવી જાય। અગાઉ કોઈ રજૂઆત કરેલી છે ખરા? આ કરી હતી। શું માંગ છે તમારી? હા, તમારી માંગ શું છે? આ ગોળી ખાલી બંધ થાય એ આપણું ખાલી અમે પૂરું કરે તો ગોળી ખાલી અમારે ઓકે. વાઘેલા વિમલસિંહ સુરસી, અમારા ખેતરમાં બીએસએફ આ એસઆરપીની ગોળીઓ આવે છે, તો અમારે સરકારને માગણી છે કે ગોળીઓનો કોઈ નિકાલ કરવામાં આવે, ના આવે તેના માટે। કયા પ્રકારનો ડર રહે છે? ડર ગોળીઓ કોઈ લાગી જાય, કોઈને પશુઓને, કોઈ ઇન્સાનને, પછી કોઈ પતરા બતરા શેડ હોય તેમાં જ આવે એના માટે। શું કહેશો, આ કેટલા સમયથી ગોળીઓ ત્યાં ખેતરમાં આવે છે? 2020માં અમારા કાકાને છોકરીને ગોળી વાગી હતી, એને સરકારે પણ સરકારે વળતર આપી દીધું છે, પણ તોય પણ ગોળીઓ હજી પણ આવે છે। આ બંધ કરવા અને કંઈક અલગથી વ્યવસ્થા કરવા કોઈ રજૂઆત કરેલ છે ખરા? રજૂઆત કરી હતી 2020માં, આવેદનપત્ર આપેલું છે। શું માંગ છે તમારી? ગોળીનો કોઈ નિકાલ કરવામાં આવે, બીએસએફને અને એસઆરપીની ગોળીઓ આવે છે અમારે, તો એ કોઈ નિકાલ કરવામાં આવે। હજી સુધી ગોળીઓ આવે છે। મારી જો શું નામ છે અને શું તકલીફ છે? ઈશ્વરભાઈ સરપંચ, દાંતીવાડા ગ્રામ પંચાયત। મારા ગામની અંદર જે ગોળી છૂટી છે પોલીસની, એસઆરપીની, બીએસએફની, ગામને કોઈ ખેડૂતનું નુકસાન ના થાય એ જાણે કાયદેસર વ્યવસ્થા કરવી। કાયદેસર વ્યવસ્થા કરી ખેડૂતોને જાનહાનિને માનવ નુકસાન થાય એ ના થવું જોઈએ, એના માટે કોઈ કાયદેસર વ્યવસ્થા બીજી કે અન્ય જગ્યાએ કરવી। આ ગોળીઓને કારણે કેવું નુકસાન થાય છે? ગોળીના કારણે પશુને નુકસાન થાય છે, છોકરીને નુકસાન થાય છે, અને અમુક તામે ખેડૂત હોય એમને કદાચ લાગી જાય તો નુકસાન ભરપાઈ કોણ કરશે? અગાઉ કોઈ બનાવ બનેલો છે ખરા? અગાઉ બનાવ તુલસીની દીકરી એ 2020માં બનેલો હતો, એને જે આવું નામ તો હવે નહીં આપું, એ સરકારશ્રીને મારે વિનંતી કરવામાં આવે છે કે આવી આ ફાયરિંગ રેન્જ છે ત્યાંથી ગોળી ન છૂટવી જોઈએ, કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ, અને ગામની અંદર કોઈ નુકસાન ના પહોંચે ઢોરને, બાળકોને, પશુઓને અને આપણી વ્યક્તિ અમુક ખેડૂત છે, ગરીબ લોકો હોય છે, એટલે માટે એટલે અમુક ફરતા હોય કદાચ ફાયરિંગ ગોળી છૂટી જાય, કદાચ નુકસાન થાય, એના માટે કાયદેસર કાર્યવાહી એ લોકોને કરવી જોઈએ। આ જે ફાયરિંગ કરવામાં આવે છે, કયા કયા વિભાગ અને કયા કયા લોકો દ્વારા કરવામાં આવે છે? ફાયરિંગ તો બીએસએફ દ્વારા તો કરવામાં આવે છે, એસઆરપી આવે છે,
પોલીસ આવે છે, બનાસકાંઠા પોલીસ. આજે ફાયરિંગ કરવામાં આવે છે, આ ફાયરિંગની જે ગોળીઓ ખેડૂતોના ખેતર સુધી આવે છે, એમના ઘરોના મકાનના પતરા સુધી આવે છે, તો આ બંધ કરવા અને કંઈક અલગથી